કે ચાલો કે મારા ભાઈ એમ કહેવાય છે કે મુદ્દાની વાત કરું કે કદાચ જો તને મારી વાત ગમે ને તો એક ફોલો કરજે મને ખાલી હો. એમ કહેવાય છે કે આખા ગુજરાતના કલાકાર ભેળા કરો ને એનાથી 2 ઘણા કલાકાર ખાલી અમારા બનાસકાંઠામાંથી જ નીકળે. અરે રિયલી વાત છે, કોઈ મજાક નહીં કરતો. અને અમારા કલાકારો છોકરાઓની તો વાત જ ના થાય સાહેબ. હા, લેબડો જોવે તો લેબડાનું ગીત ગાઈ લે, વરિયાળી જોવે તો એનું ગીત ગાઈ નાખે, હા આયડાનો પત્તા હોય તો એનું ગીત બનાવી નાખે. અને હે ને નકરી કોક કલાકાર માર્કેટની અંદર ગીત ગાય ને એની સીધી કોપી જ કરી લેવાની. અમારા બનાસકાંઠાના કલાકારનું કોમ જ આવ્યું છે. ખાસું બોલી છે ને અમુક કલાકારોની તો ગોળ બળી જતી છે. આ પણ હોતો નહીં, મને કોઈ ફરક જ નહીં પડતો કે મેં હે ને ભાઈબંધ કોઈ કલાકારની ઇન્સર્ટ નહીં કરી, પણ આજે કલાકારનો વારો લેવાનો છે, બરાબર છે? એટલે પેલા તમે એનો વિડીયો જોઈ લો. એકદમ વિક્રમ જેવો લાગે. દરબારો મારા પટાઈયા હારી છોડ્યો આયરા લૈયા અલ્યા હારી છોડ્યો કે હંમેશા હે ને દરબાર સમાજે બેન દીકરીઓ માટે માથા આપ્યા છે, બરાબર છે? એટલે આવા ગીત હે ને દરબાર સમાજને છૂટ જ ના કરે. એટલે તમે ગીત ગો યાર, પણ સારું ગો. અમારા બનાસકાંઠાના અમુક પેલા ફાલતુ કલાકાર છે ને એવું તમે છે ને નાગા વેળા ના કરશો યાર. સારા ગો, અમે તમને રિસ્પેક્ટ કરીએ છે ને, ભાઈચારો રહે એટલા માટે પ્રેમથી સમજાવીએ, સમજી જાજો.